કુંભાર શિષ્ય કુંભે ગુરુ ચાકડો ફેરવે અને પછી આ પીંડો મૂકે ફાટી નાખવાનો પંચતત્વ 5 તત્વનું આ શરીર એને પેલા ખૂંદે ગુરુ બાલમુદ્રી છે એટલે આપણને શીખવાડે એ કરી દો ઘડે બે થોડું હાઇબ્રિડ થઈ ગયું છે 1 2 3 4 5 6 7 8 9 પહેલા ભણવા જતા તો આપણા ભણતર હું અંગ્રેજી માધ્યમનો વિરોધી નથી એટલે વિશ્વ લેવલની એક લેંગ્વેજ છે અને હું એને પસંદ કરું છું પણ કરું થાય છે કે આપણું બાળક આપણી માતૃભાષા બોલતો જાય છે મારા સગા એક માસી દીકરી બેન લંડન રહે છે નામ શું દેવું લડતું ફેમિલી બેઠું એના 2 બાળકો યુકેમાં બેનો જન્મ થયો એની રહે છે અહીંયા એટલે માનવું તમને લોર્ડ કૃષ્ણની સ્ટોરી કહું હું કેમ ભાઈ એ કૃષ્ણ પાસે ગુડ બોય પણ કે બટર બહુ ભાવે અમૂલનું લઈ આવે ને મમ્મી પછી ફ્રીજમાં મૂકી દે સંતાડી દે પછી કૃષ્ણ છે ને મામા એને ચોરી ચોરીને ખાય પછી માં ખીજાય માં એને ખૂબ ખીજાય સારું તો એ બાળકને કોણ સમજાવવા છે કે એના જમાનામાં ઘમ ગોળમાં માખણ ગોળાતા અને પ્યોર માખણના પીંડા ત્યાં ફ્રીજ નહોતા સિક્કા હતા ઉપર ટીંગા હતા આપણા બાળકને આપણી સંસ્કૃતિ અડધી જાણે છે અને આ યુગનો જો પતન કેવું હોય કંઈક વ્યસન અને ફેશન બધું બધી કરતી દીધી પુરુષ ટાઈપના કપડા સ્ત્રીઓ પહેરવા માંડી છે સ્ત્રી ટાઈપના કપડા પુરુષો પહેરવા માંડ્યા છે સ્ત્રીના ફરી ગયા છે મોબાઈલ ટેકનોલોજી બહુ સારી છે પણ સદુપયોગ થાય તો તમને મોબાઈલની કરુણતા તો તમે બધા સ્વીકારશો મોબાઈલ છે ને મોબાઈલ એ દૂરના માણસોને નજીક કરી દીધા આજ મારી બેન મેં કીધું યુકે બેઠી છે મારે જોવાનું નથી એટલે ફટ કરતું વોટ્સઅપમાં જે વિડીયો કોલિંગ કરું એટલે 5 સેકન્ડમાં મને એની સાથે વાત થઈ જાય પણ કરુણતા એ છે નજીકના માણસને દૂર કરી દીધો છે તમે જોતો જે છે ને એ મોબાઈલમાં ચોટી ગયા શું કરતા રામ જાણે એ પડખિયાનો બાપ બેઠો હોય માં બેઠી દોયડાવાળા ફોન હતા ની હારા હતા જોડી રાખતા માણસો આ જ્યાંથી દોયડા ગયા ત્યારથી ડખા ચાલુ થઈ ગયા અત્યાર સુધી બહુ કરુણતા સર્જી છે બહુ સારી વસ્તુ પહેલા એથી મેં કીધું સંજય ઉભા છે ટિકિટો પહેલા હતું વિમાન પહેલા ઉડતા પણ એ મંત્ર શક્તિથી ઉડતા મંત્ર ઉડાડવા માટે એને મંત્ર શીખવો પડતો એટલે ગુરુઆશ્રમમાં દીક્ષા લેવી પડતી અને ગુરુઆશ્રમમાં જતા એને સત્માર્ગે મળતો સત્ગુરુ મળતા એને સારા સંસ્કારો મળતા શાંતિપુરી ઋષિના આશ્રમમાં પછી મારો કાળિયો ઠાકોર હોય દ્વારકાધીશ નંદ બાબાનો દુલારો હોય કે પછી સુદામો હોય જ્ઞાન તો ગુરુ બંનેને સરખું જ આપતા તો ડોનેશન છે પહેલા શિક્ષણને વહેંચવામાં આવતું ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતું હવે વેચવામાં આવે છે એનો બિઝનેસ થઈ ગયો છે મને માફ કરજો પણ છોકરાને બક્ષી દો બધાને રેસના ઘોડા બનાવી દીધા છે પેલા બેનના છોકરાને એવું ટકાવ્યા બેટા તારે નીતિ પ્રશ્ન તો લાવવા જ પડશે શેરી રમત રહી ગઈ આપણી યાદ કરો તમે આપણે રીમાં આપણા બાળકો રમે છે ગીરી દંડા નાગોર લંગડી સંતા કપડી આંબલી દીકરી અમુક કસરતો હતી એમાં આપણે લગી રમતા ને એ આંગળી નાખી દો આગળની કસરત હતી લગડી રમતા એટલે એક પગે ઠેકતા ઠેકતા બધાને પકડવાના સાહેબ જિમ્નાસ્ટિક વાળો 5 વર્ષથી એની મહેનત કરે પછી શીખે છે આપણે બાળપણમાં કરતા બધું કવિ ત્રાપસકરે બહુ સરસ લખ્યું છે કે કુવાતોના કાંઠા ગયા તેથી દિવસમાં ઠાકયા તમારા મોરભાઈ કહેતા ગયા કે કુવાતોના કાંઠા ગયા તેથી દિવસમાં ઠાકયા દમયંતીનું દુઃખ ભાગમાં ઘરમાં ન થઈ ગયા
કામ કસરત કરી. તમે સાંભળો પહેલાના જમાનામાં કોઈને ડિલિવરી સિઝેરિયન કરવું હોય, ઘરમાં દાયણ સુનાણી આવી ડિલિવરી કરી, ઘરમાં ડિલિવરી કરી, પછી ભગવાનનો અનુગ્રહ ને તમારી રંગ કસરત હતી. હવે તો બધું રેડીમેડ થઈ ગયું. પાવડર નાખ્યો, ઓટોમેટિક પાણી નાખવાનું તો સીધું નળી છોડેલી થોડી. સેમસંગ, એલજી